યુનિવર્સિટીમાં ગેરરીતિ કરનારા 89 વિદ્યાર્થીઓને મેનેજમેન્ટે ફટકાર્યો, લાખોનો દંડ. જાણો શું છે સમગ્ર મામલો. સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન ગેરરીતિના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેને લઈને યુનિવર્સિટીની માલ પ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી હેઠળ 89 વિદ્યાર્થીઓને ₹2 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે. શું હતી ઘટના? મળતી માહિતી મુજબ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હતી. જોકે તપાસ દરમિયાન આ વિદ્યાર્થીઓ ઝડપાઈ ગયા હતા. યુનિવર્સિટીના માલ પ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટી દ્વારા તપાસ કરાતા 32 વિદ્યાર્થીઓ કાપલી દ્વારા અને 12 વિદ્યાર્થીઓ ઇલેક્ટ્રોનિક ગેજેટ દ્વારા ચોરી કરતા ઝડપાયા હતા. સિવાય અન્ય વિદ્યાર્થીઓ પણ વિવિધ પ્રકારે ચોરી કરતા ઝડપાતા તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. માલ પ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટીએ કાર્યવાહીના ભાગરૂપે 89 વિદ્યાર્થીઓને પરીક્ષામાં ગેરરીતિ બદલ ₹2 લાખ દંડ ફટકાર્યો છે. ગેરહાજર વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી. નોંધનીય છે કે કમિટીએ માત્ર ચોરી કરતા ઝડપાયેલા વિદ્યાર્થીઓ જ નહીં પણ નિયત સમયગાળામાં સુનાવણી માટે ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ સામે પણ કમિટી કાયદાકીય કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. 42 વિદ્યાર્થીઓ સુનાવણી માટે ગેરહાજર રહ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓ સામે નિયમો અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે. 89 વિદ્યાર્થીને ₹2 લાખનો દંડ. માલ પ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટીએ તમામ કેસોની સુનાવણી હાથ ધરી હતી અને ગેરરીતિ સાબિત થતા કુલ 89 વિદ્યાર્થીઓને ₹2 લાખનો સામૂહિક દંડ ફટકાર્યો છે. યુનિવર્સિટીની આ કડક કાર્યવાહીથી પરીક્ષામાં ગેરરીતિ આચરનારા તત્વોમાં ફફડાટ છે. યુનિવર્સિટી વિદ્યાર્થીઓને શૈક્ષણિક ગરિમા જાળવી રાખવાની અને પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન આચરવાની ચેતવણી આપી છે. આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન 1,25,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપી રહ્યા છે, ત્યારે તેઓના 250 કરતાં વધારે કેન્દ્રો પર મળીને પ્રથમ તબક્કામાં 89 જેટલા વિદ્યાર્થીઓ જે છે તે વિવિધ પ્રકારની ગેરરીતિ જે કે કાપલી લાવી ઇલેક્ટ્રોનિક ગેજેટ તેમાં પકડાયા, તેનું કાલે સાંભળવામાં આવ્યા હતા. આ દરમિયાન તેઓ મનોવૈજ્ઞાનિક રીતે નિરાશ થતા હોય છે, એટલે ધ્યાનમાં રાખીને તેઓને ભારત રાષ્ટ્રનું ઘરેણું એવું ભગવદ્ ગીતા દરેકને આપવામાં આવશે. તેનું કાઉન્સેલિંગ કરવામાં આવશે, જેથી તેઓ સ્વસ્થ મને પોતાની લાગણી એ સમિતિ સમક્ષ રજૂ કરી શકે અને ભવિષ્યમાં એમાંથી પોતાનું જ્ઞાન ઉપાર્જન કરીને એ ભવિષ્યને ગેરરીતિ ન કરે, એને માટેનો આ એક વિનમ્ર પ્રયાસ છે.